સાહેબ, ઉત્તરાયણનું સમાપન અને એક સેવાકીય કરુણા અભિયાનની સેવા સ્ટોરી ખોખરા યુથ સર્કલ દ્વારા કરવામાં આવી. શું વિગતો? આપણે જાણીએ છીએ તેમ 2014-15થી કરુણા અભિયાન સમગ્ર ગુજરાતમાં અબોલા પક્ષીઓને બચાવવા માટે થઈ રહ્યું છે. ખોખરા યુથ ફેડરેશન દ્વારા છેલ્લા 6 વર્ષથી આ જ અભિયાનના ભાગરૂપે જે દોરી પતંગ કપાયા પછી અથવા પતંગ ચગતો હોય ને તેનાથી ઘાયલ થતા પક્ષીઓ એને નુકસાન કરતી હોય છે તેને ભેગું કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. આ દોરી માત્ર ઉત્તરાયણના સમય દરમિયાન પણ પછી પણ જો ક્યાંક ને ક્યાંક લટકતી રહે તો તેનાથી આવતા જતા પશુ પક્ષીઓને આપણે એવા પણ કિસ્સા જોયા કે જેમાં માનવને પણ નુકસાન થતું હોય છે. આ નુકસાનને અટકાવવા માટે આ ખૂબ સુંદર કાર્ય એ લોકો દ્વારા દોરી ભેગી કરી અને અત્યાર સુધી એનો નાશ કરવામાં આવતો હતો, પરંતુ આ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને આપવાનું નક્કી કર્યું છે. હું આપના માધ્યમથી સમગ્ર અમદાવાદની જનતાને અને ગુજરાતની જનતાને વિનંતી કરું છું. અમારા માનનીય સાંસદશ્રીએ પણ કીધું છે કે આવો ઇનિશિયેટિવ બધા જ શહેરોમાં, બધા જ વોર્ડમાં, બધા જ લોકો દ્વારા, બધા જ NGO દ્વારા લેવામાં આવે, આ દોરી ભેગી કરી અને સોંપવામાં આવે, જેથી માનવ અને પક્ષી બંનેને નુકસાન થતું અટકે. હું ખોખરા યુથ फेडरेशन ने खूब खूब धन्यवाद पाठू छूँ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.